સુરનગરના લીંબડી શહેરમાં વેપારી એસોસિએશન દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરાયું છે। લીંબડી વેપારી એસોસિએશન તથા સામાજિક આગેવાનો દ્વારા રાજકવિ ચોકથી ગ્રીન ચોક સુધી કેન્ડલ માર્ચ યોજાઈ હતી। પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 28 મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। લીંબડી શહેરની મધ્યમાં આવેલા રાજકવિ ચોકથી શરૂ કરી ગ્રીન ચોક સુધી કેન્ડલ માર્ચ યોજાઈ। લીંબડી શહેરના વેપારીઓ, લીંબડી શહેર ભાજપના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો, યુવા મોરચા સંગઠન આ કેન્ડલ માર્ચમાં જોડાઈને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે। કાશ્મીરના પહેલગામમાં થયેલા હિચકારા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, ત્યારે આ નરસંહારના વિરુદ્ધમાં નાનામાં નાના ગામથી લઈને મોટા મહાનગરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। આ કેન્ડલ માર્ચ કાર્યક્રમમાં લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા તેમજ લીંબડી શહેરના વેપારીઓ, ગુજરાત રાજ્ય ગુણ પસંદગી મંડળના પૂર્વ ચેરમેન તેમજ લીંબડી શહેર તેમજ ગ્રામ્ય ભાજપના આગેવાનો, નગરપાલિકાના સદસ્યો, હોદ્દેદારો, કાર્યકરો, સામાજિક કાર્યકરો તેમજ સર્વ સમાજના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ તથા સામાજિક સંસ્થાના પ્રમુખો, ધાર્મિક સંસ્થાના સંતો, મહંતો, પ્રોફેસરો, શિક્ષકો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આતંકીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવા માંગ ઉચ્ચારી છે। ત્યારે પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ વિરુદ્ધ કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને આતંકીઓ સામે ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો। જયગેશસિંહ ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। તાજેતરમાં કાશ્મીર પહેલગામ ખાતે જે પ્રવાસીઓ એમના પરિવાર સાથે આનંદ પ્રમોદ કરવા માટે ગયા હતા, એમના માટે તે દિવસનો પ્રવાસ ગોઝારો પ્રવાસ બની ચૂક્યો છે અને કંઈક પિતાએ એના પુત્રને ગુમાવ્યા છે, કંઈક પત્ની અને બાળકોએ એના પતિને ગુમાવ્યા છે અને આ એક એવી સાજિશથી હુમલો કરવામાં આવે છે કે દેશની શાંતિને ખતરો પેદા થાય એ રીતે જે હુમલો થયો છે અને લીંબડી વેપારી સમગ્ર ભારત નહીં પરંતુ આખા વિશ્વમાં પણ આની સખત ટીકા કરવામાં આવેલી છે અને આપણા કેન્દ્ર સરકાર પણ એના માટે મક્કમ અને નક્કર પગલાં લઈ રહી છે અને પાકિસ્તાનને પણ આકરારો જવાબ આપી રહી છે। ત્યારે લીંબડી વેપારી એસોસિએશન દ્વારા પણ આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે અને આવી નિંદનીય કૃત્ય કરવા બદલ અધમ આતંકીઓને સખ્તમાં સખ્ત સજા થાય અને ફરી પાછું આવું કોઈ કૃત્ય કોઈ આતંકીઓ ન કરે એ નેમ સાથે આપણો દેશ અખંડ દેશ છે અને સર્વભૌમને વળેલો દેશ છે। એ દેશની અખંડતાને કોઈ ચેલેન્જ કરે તો એ આ દેશ નહીં ચલાવી લે એવી શુભ ભાવના સાથે આજે ફરી પાછો આવો હુમલો ન થાય અને દેશની અંદર એક એવો સંદેશ જાય એવા માધ્યમથી, એવા આશયથી આપણે જ્યારે આ પરિવારને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે લીંબડી વેપારી એસોસિએશન દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરેલું અને લીંબડીમાં તમામ નાગરિકો, વેપારીઓ અને સમગ્ર અગ્રેસરો, વિવિધ જ્ઞાતિના અગ્રેસરો એક થઈ અને આ કેન્ડલ માર્ચમાં જોડાયેલ છે એ બદલ હું લીંબડી વેપારી એસોસિએશન તરફથી એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આ હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું। અસ્તુ ભારત માતા।